जय माताजी जय परशुराम मित्रों। तो હવે હું તમારે તમે કેવા બધું ઓલું કર્યું છે પરશુરામ મહાદેવ બધાને। તો આપણે ડેલી વ્લોગ બનાવીએ, જેમ કે ગમે તે કામ ને એવું બધું આપણે શેર કરીએ છીએ। પણ અત્યારે હવે ગાયોને ખવડાવી ગાયોને ખવડાવવાથી ક્યાં સુધી દૂધ આવે, કેટલું દૂધ આવે અને શું ખવડાવાય એ બધું આપણે આ સાહેબ પાસેથી જાણશું, કેમ કે મને આટલી બધી માહિતી નથી। આ પશુ ડૉક્ટર છે તો એને તો માહિતી છે, તો એ તમને જણાવશે કે સુવાવડી ગાયોને કઈ વસ્તુ ખવડાવાય જેથી આખું વેતર એને પર્યાપ્ત દૂધ આવે એમ, બરાબર? એવું છે। તો મિત્રો સાંભળો, હું તમને જે મારા મગજ પ્રમાણે, મારા આઈડિયા પ્રમાણે, મારે પોતાના નજરની સામે મેં જે મારી ગાયોને હું ખવડાવતો અને જે મને એમાં ફાયદો સફળતા મળતી હોય, 100% રિઝલ્ટ થતું હોય એ વસ્તુ તમને સમજાવું છું। અને જે પોતાના અનુભવની વસ્તુ ને પોતાથી મેં જે એનું રિઝલ્ટ જોયું છે ને એ વસ્તુ તમને સમજાવું। ગાય હોય કે ભેંસ હોય, બરાબર, વિયાય ને એટલે એને પહેલું તો એને ગરમીવાળો માલ હોય ને, દાખલા કે ગરમી બતાવતો હોય ને તો ગાય કે ભેંસ ગમે તો એને ગરમ વસ્તુ નહીં દેવાની। જો ગરમી ન બતાવતો હોય ને તો એને આપણે બાજરાના ટેપા વિયાય ને એટલે 3 થી 4 દિવસ દેવાના ટેપવા, ભલે એક ટાઈમ આપો પણ 3 થી 4 દિવસ। એમાં એક સામાન્ય પહેલી દિવસે એને છે ને એકલા ટેઠો જાય, ગોળ નહીં નાખવાનો, અને બીજા દિવસે ટેઠો આપો ને એટલે સહેજ જરી ગમતો ગોળ નાખવાનો, ટૂંકમાં 50 થી 100 ગ્રામ જેટલો, વધારે નહીં। અને આળહો હોય ગોળ તો એમાં આળહાવાળાને ગોળ નહીં દેવાનો બિલકુલ, ગોળથી આળહો આવે વધારે। આળહો હોય ને તો ગોળ નહીં આપવાનો, નો આળહો હોય ને તો દેવાનું, બરાબર? એ 3-4 દિવસ ટેઠવા દેવાના, થોડો થોડો ગોળ નાખીને, પહેલા ટાઈમમાં ગોળ નહીં નાખવાનો। પછી આને એની ગોળમાં તમારે બાજરાનું ભડકું દેવાનું, બરાબર? 4 દિવસ તમે ટેઠવા આપો પછી બાજરાનું ભડકું દેવાનું। પછી આપણે ગરમ વસ્તુ, ટૂંકમાં કપાસિયા ફળ હોય એને પલાળવાનું ને એની અંદર બાજરાનું ભડકું અને ગોળ નાખવાનો, તેલ નહીં મિત્રો બિલકુલ નાખવાનું। 15 દિવસનું વ્યાજણ થાય ને ત્યાં સુધી તેલ હંમેશા ન નાખાય, ઘણા માણસો નાખે છે તાત્કાલિક દૂધે આવે, પણ દૂધે નહીં, એનો કોઠો આળો હોય એટલે માલ અમુક વાર શેરવા મળે, અમુક વાર માંદું પડી જાય, આવો પ્રશ્ન થાય। હોજરીમાંથી અને શું છે બ્લડ શરૂ થઈ જાય, વધારે ગરમી પકડે ને એટલે એક કરો, ઠંડીવાળું વાતાવરણ શિયાળો હોય ને તો તમે 5-6 જમણનું વ્યાજણ હોય અને તેલ નાખો ને થોડું થોડું તો હાલે, બાકી ઉનાળામાં નખાય જ નહીં 15 દિવસ સુધી। અને પછી 15 દિવસ થઈ જાય ને એટલે તમે ખાંડમાં થોડું થોડું તેલ નાખી શકો, એવી રીતે તમારે અઠવાડિયું કાઢવાનું। પછી જમણું વ્યાજણ થઈ જાય એટલે 10 દિવસ સુધી લાપસી આપવાની, બરાબર? આપણે ઘઉંના લોટની લાપસી જે થાય ને એ આપવાની, અને વ્યવસ્થિત એ રીતે તમે એની ફોવર્ડ કરો। અને વીએ એટલે પહેલું એને લીલું નહીં આપવાનું, 5-6 જમણ સુધી લીલું નહીં આપવાનું, બરાબર? ઉકલ નીરા ઉકલમાં એ ખાસ કરીને ઝાડની કડક બાટું દૂધમાં આપણે ઓલું બીજું વસ્તુ સારોલું જે છે સિંગનો પાલો એ નહીં આપવાનું, કારણ કે ગરમ તો વાત અલગ છે પણ એનાથી શેરે કરો, એટલે આવી રીતે ફોરવર્ડ કરો એટલે માલ હંમેશા માટે દૂધમાં સારું જ થાય એનું ઠીક સુધી। અને પછી કે જે માલ ગરમીવાળું હોય ને એને બાજરાના ટેઠવા નહીં આપવાના, એને ઘઉંના ટેઠવા દેવાના, બરાબર? એમાં ગોળ બોળ નહીં નાખવાનું, એકલા ટેઠવા અમને ઘઉંમાં દેવાના। પછી એને ટાઢી વસ્તુ દેવાની, સાંજે ગોળ પલાળવાનો અને એ પાણી સવારમાં પાવાનું, એની ફોવર્ડ એ રીતે કરવાની। એ 10 દિવસનું વ્યાજણ થાય ને પછી માલ ગરમી ન આપે, પછી અમુક એવું પ્રોબ્લેમવાળું હોય તો 15 દિવસ સુધી આપે, નકર 3 થી 5 દિવસ 10 દિવસ પછી ગરમી ન આપે, એટલે પછી એને ગરમી બંધ થઈ જાય એટલે પછી એને ગરમ વસ્તુ દેવાની, કારણ કે તમે ગોળનું પાણીના જે ટાઢી વસ્તુ તમે આપી હોય એટલે એનો કોઠો સાફ ન થાય તો દૂધમાં ન આવે, એટલે પછી એને ગરમ વસ્તુ દેવાની। સામાન્ય ગોળથી શરૂ કરવાનું, પછી આવું ભડકું છે આજે તમને સમજાય પ્રમાણે બાજરાનું ભડકું અને લાપસીનું જે મેં તમને કીધું એ પ્રમાણે પછી એને 10 દિવસ પછી દેવાનું। ટૂંકમાં આપણને એમ લાગે કે હા ગરમી નથી બતાવતું, નાને દઈથી વાંધો નથી આવતો, 1 દિવસ આપો, 2 દિવસ આપો, તમને નોર્મલ રીતે એવું લાગે કે એને થોડી ગરમીની અસર છે તો આપણે બંધ કરી દેવાનું પાછું, પછી એવું લાગે હવે વાંધો નથી પાછું શરૂ કરવાનું। ટૂંકમાં ગરમીની અસર ભાળો એટલે ગરમ નહીં દેવાનું, ગરમીવાળા માલને ફોરવર્ડ કરવાનું બહુ મિત્રો ધ્યાન રાખવું પડે, પહેલાં ટાઢું દેવું પડે, એનાથી એની ગરમી હટી જાય, ગરમી હટે એટલે એનો જે કોઠો સાફ થવાનો એ ન થાય, બરાબર? કોઠો સાફ ન થાય એટલે દૂધ ન આવે।
એટલે એ ગરમીવાળાને ગરમ ને ટાઢી બે વસ્તુ તમારે આપવી પડે. પણ ક્યારે 10 દિવસના વ્યાજાન પછી જે તમને મેં હમણાં સમજાવ્યું કે આવી રીતના ગરમી બતાવતો હોય તો એને આવી રીતે કરવું. ગરમી બતાવવા મળે તો એકાદ દિવસ ગરમ વસ્તુ 2 દિવસ ન આપવી, પાછી શરૂ કરવાની. એ આપણે માલ આપણે નજરની સામે જ હોય કે આ ગરમી આપે છે કે નથી આપતો, અત્યારે બતાવે છે ગરમી પ્રોબ્લેમ છે કાંઈ, તો એ પ્રમાણે આપવાનું. પછી ટૂંકમાં ખાણદાણ વ્યવસ્થિત ઠેઠ સુધી દેવાનો સારો નિરાવ. જો મિત્રો ગાય હોય ભેંસ હોય ગમે એ હોય એને તમે ખવડાવવામાં દાખલા તરીકે ખાસ કરીને નિરાવ સારો આપો, સારો આપો, ઝારની કડબ આપો. પછી શક્ય હોય તો આખા દિવસમાં ભલે એક પૂળો લીલો આવતું હોય અને સારું ખાણ પેટ પૂરણ વસ્તુ એને મળે ને તો જ મિત્રો દૂધનું માલ છે એ દૂધ આપવાનું છે. બાકી હલકો નિરાવ છે, આ દાખલા તરીકે ચણાનો સારોલું છે કે પછી સિંગનું સારોલું છે, એ હલકા નિરાવમાં આવે. કારણ કે એનાથી શેરે ધૂળ ભેજી હોય એટલે શેરે એટલે દૂધ અમસ્તી મારે માલ, બરાબર. અને ખાણદાણ બધું વ્યવસ્થિત આપવાનું. અમુક લોકો શું છે કે બાજરાની જે કડબ આવી છે, કુવળ, આવું બધી હાઠિયું એવું બધું આપતા હોય ને તો એનાથી માલ ધરાય ખરું, પણ એનાથી દૂધ ન બની શકે એને. કારણ કે દૂધ ગ્રંથિ દૂધ ખોલાવવા માટે ખાવાનું સારું હોવું જોઈએ. આપણે એવું નથી કહેતા કે બધા તમે સારું જ આપો, જેની જેવી ક્ષમતા. પણ કહેવાનો મતલબ એ છે કે તમે જેટલું સારું ખવડાવો ને એટલું દૂધનું માલ હોય ને દૂધ વધારે આવવાનું છે, દૂધ આપવાનું છે. એ પોતે તંદુરસ્ત રહે, હષ્ટપુષ્ટ રહે અને એ ખુશ રહે કે આપણને ખાવા સારું મળે છે, એ પ્રમાણે દૂધ માલ સારું આપી શકે. મિત્રો મારો જે અનુભવ હતો એ પ્રમાણે મેં તમને કીધું છે. અને આજ હું મારી પોતાની જે ગાયું છે આ જ વ્યવસ્થામાં આ જ રીતે હું એની સારવારને કાળજીપૂર્વક ખવડાવવામાં કોવડમાં બધી રીતે ધ્યાન આપું છું. જય પરશુરામ. અને એક વાત ભૂલી ગયા, ફુવાવડી ગાય હોય ભેંસ હોય પાણી વારે વારે પાવ સારું પડે. હા, હે ને વીઆઈપી આખા દિવસ ઉનાળાની ગરમી હોય ને મિત્રો, ઉનાળામાં ગરમી હોય ને તો તાજું માલ વીએ ને એટલે 4-5 વખત પાણી બતાવવાનું, ભલે થોડું પીવે. એવું તમારે ઓછામાં 5 દિવસ સુધી ખાસ ધ્યાન રાખવાનું. હાળો કોઠો એટલે પાણી બહુ જોવે. અને પહેલું પાણી તમે વીએ બસ જેટલું કરે એટલે પહેલી વખત તો પાણી હંમેશા ટાઢું નહીં પાઈ દેવાનું, નોર્મલી તાજું પાણી, ટૂંકમાં ગરમ ન હોય. ઉનાળાની સિઝન હોય ને એટલે નવશેકું પાણી. પછી શિયાળો હોય ને તો થોડુંક ગરમ હોવું જોઈએ, એમાં ઠંડુ પાણી પહેલી વખત નહીં પાઈ દેવાનું. આ મિત્રો ખાસ ધ્યાન આપવાનું. એટલે એમાં એવું થાય ઠંડા પાણીથી ડાયરેક્ટ એના જે કોઠો સાફ થવાનો હોય ને એ ડઠ્ઠર થઈ જાય અંદર. હા બરાબર છે. તો હવે મિત્રો હું ઘડીક છે ને આરામ કરું અત્યારે. આ તો બોલ્યા જ કરું છું. હું નહીં બોલ્યા કરું. આ તમને માહિતી જો સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. એ છે. અને મિત્ર મારો પાછો વચ્ચે આવી પડ્યો કે અમુક વાર ગાયને કે ભેંસને જર જલાણે, મતલબમાં જર ન પડી હોય અને પછી જે માલને દૂધ ન હોતું હોય તો એને હું મિત્રો એવું કહું છું, એવો કે પ્રશ્ન જે થતો હોય ને, જર જલાણી હોય પછી પાડવામાં કે પડવામાં કેવરાય હોય અંદર રહી ગઈ હોય અને દૂધ ન હોતો હોય તો એનું શું કરવું એ હું તમને પછી પાછો જે નવો બ્લોગ બનાવીને એમાં હું તમને જાણ કરવાનો છું મિત્ર. એટલે તમે વાટે રહેજો, પાસે આ બ્લોગ આવવાનો છે મિત્રો. 100% પાછી મારી એમાં ગેરંટી કે મને પાકી ખબર છે એ વસ્તુ. અને આપણે દવાનો ઉપયોગ નહીં એમાં કરવાનો બને એટલો, આપણે દેશી વસ્તુનો જ ઉપયોગ કરીશું, એનાથી દૂધ આવે પાકી ગેરંટી, ખુદનો અનુભવ છે. એટલે તમને કહું, પણ તમારે વાટ જોવી પડશે બીજા બ્લોગમાં કે હવે આના પછી આ વસ્તુ આપણને કહેવાના છે. એટલે આપણે આ વિડીયો જોઈએ અને આ બ્લોગ આપણે જોઈએ એટલે આપણને ખબર પડશે કે આને આવી રીતે કરવાથી આપણી ગાય હોય કે ભેંસ હોય જે પોતે હેરાન ન થાય અને આપણે એનું દૂધ વધારે લઈ શકીએ. પણ વાટે રહેવું પડશે મિત્રો. તો મારા વિડીયો કરતા જો આ વિડીયો બનાવે ને રુદ્રના પપ્પા, એ તમારા કામના વિડીયો હશે. તો સાથે હવે આ વિડીયોને આપણે એન્ડ આપીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, પણ જો તમારે બ્લોગ જોવા હોય તો જ સબસ્ક્રાઇબ કરજો. તો હવે મળશું એક બીજા બ્લોગમાં. અને રુદ્રના પપ્પાએ કીધું એ તો જળ જલાણી હોય તો પછી દૂધ ન આવે, એટલે એને દૂધ લાવવા માટે કયો દેશી ખોરાક આપવો એ બધી માહિતી નેક્સ્ટ એટલે કે બીજા બ્લોગમાં મળી જશે. તો બીજા બ્લોગની રાહ જોજો અને આ બ્લોગ પણ ફૂલ એન્જોય કરજો. તો હવે મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.